નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આમ જોવા જઈએ તો દિવાળી પછીનો સમય થઈ ગયો છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને કપાસ જોઈ શકો છો કે કપાસ ફાટી ગયા છે અને વરસાદના કારણે આખા ખેતરમાં નમી ગયું છે। તો હવે આમાં નવી ફૂટ થાય એવું છે નહીં। તો ખેડૂત મિત્રો વિચારે છે કે ભાઈ હવે આપણે શિયાળુ પાકની તૈયારી કરવી કે શિયાળુ પાક માટે તમે ઘઉં ચણા જીરું ગમે તે પાક કરવો, પણ જલ્દી કપાસને કાઢી અને કઈ રીતે શું કરી શકાય જેથી કરીને જલ્દી ફાટી અને ઝડપી વીણી અને નવું શિયાળુ પાક કરી શકાય। તો આજે એના વિશે ચર્ચા કરવાના છીએ। તો એમાંનું પહેલું આવે છે કે ખેડૂત મિત્રો તમે પેરાકોટ 24% દવા જે આવે ગ્રામોક્ઝોન નામથી આવે કે પેરાકોટ 24% દવા ગમે તે કંપનીની છાંટો એટલે ઉપરથી પાંદડા બળી જાય અને ઝીંડવા ઉપરથી આ બધા પાંદડા લીલા હશે એ બળી જાય અને ઝીંડવા 10 થી 15 દિવસમાં ફાટી જાય। આ થઈ પહેલી વાત, જે તમારે 10 થી 12 દિવસનો સમય લાગે। બીજું આવે છે ઇથ્રેલ ઝેર, ઇથેલિન કરીને ઝેર આવે એ દવાનો તમે છંટકાવ કરો તો ઝીંડવું પાકી જાય અને ધીમે ધીમે 10 થી 15 દિવસમાં પરિપક્વ થાય અને ઝીંડવું ફાટે ત્યારબાદ તમે કપા કાઢી શકો છો। ત્યારબાદ ત્રીજું આવે છે કે ભાઈ તમારે ઝીંડવા ઘણા બધા છે, પણ તમારે ઝીંડવા ઘણા બધા છે તો ઘણા બધા ઝીંડવા હોય તો તમારે શું કરવું તો કે ભાઈ ચીપેથી હાંઠે ખેંચી અને ખેતરમાં તમે રવાઈ દો। ચીપેથી હાંઠે ખેંચીને ખેતરમાં રવા દો। ધારો કે અહીંયા જોઈ શકો છો તો કે ઉપર ઘણા 10 15 ઝીંડવા છે તો આ કપા વીણીને ત્યારબાદ આને ખેંચી અને એમનામ જમીનમાં રવા દઈશું તો પણ 10 થી 15 દિવસમાં પાકી જશે। ત્યારબાદ ચોથું આવે છે કે ભાઈ ઝીંડવા ખૂબ જ ઓછા છે, ઘણા બધા છોડોમાં એવું કે વધારે ઝીંડવા ફાટી જાય ત્યારબાદ ઉપર કઈ લાંબુ હોતું નથી। આ ઝીંડવા ફાટક 1 કે 2 ઝીંડવા રહેતા હોય તો શું કરવું તો ખેડૂત મિત્રો તમે ડાયરેક્ટ ચકડી મારી અને ખેતરમાં તે કમ્પ્લીટ હાંઠીઓ કાપી અને રાખી શકો છો કે ખેતરમાં તમે ચકડી મારી અને નવો પાક કરી શકો છો। તો આમાં ખેડૂત મિત્રો તમારે વિચાર કરવાનો હોય છે કે ભાઈ આપણે ઓછા ખર્ચે શું થશે કે ભાઈ આપણે ગ્રામોક્ઝોન દવા છાંટવી છે, ઇથેલિન દવા છાંટવી છે કે હાંઠીઓ ખેંચીને મૂકવી છે કે છકડી મારવી છે, શું કરવું એ આપણે વિચારવાનું છે। તો ખેડૂત મિત્રો આ વાત હતી, તમારે વહેલી તકે તમે શિયાળુ પાકની તૈયારી કઈ રીતે કરી શકો એ 2 થી 3 મુદ્દાની ચર્ચા કરી છે। એમાં સૌથી સારું કે વધારે જો હૈડ્યું હોય એવું કઈ હોય ને 5 6 કે 10 ઝીંડવા હોય તો બીજો કોઈ મજૂરી ખર્ચ ના કરતા તમે સીધી ચકડી મારી અને ઘઉં ચણાનું વાવેતર કરી શકો છો, અથવા તો શિયાળુ પાકમાં તમને જે અનુકૂળ આવે એ પાકનું તમે વાવેતર કરી શકો છો। તો વહેલી તકે આવો કપા નવો તમે ફોડો તો પણ એમાં કે લાંબુ કઈ વળે નહીં, તો તમારે શિયાળુ પાકની શરૂઆત તમે જલ્દી કપા કાઢી અને કરી શકો છો। અત્યારે જોવા જઈએ તો આ ખેતરમાં તમે જો ઝીંડવા ઘણા ફાટી ગયા છે તો આ ઝીંડવા ફાટી જાય તો આની વીણી અને તરત જ ચકડી મારવાનો ઉત્તમ ઇલાજ છે, કારણ કે હાંઠીઓ ખેંચો તો પાછો મજૂરી ખર્ચ થાય, ગ્રામોક્ઝોન કે ઇથેલિન દવા છાંટે તો દવાનો ખર્ચો થાય, મજૂરીનો ખર્ચો થાય। એવું કઈ ના કરતા કપા વીણી અને તાત્કાલિક તમે ચકડી મારો તો તમારે જલ્દીથી સારામાં સારું કામ થઈ જાય અને શિયાળુ પાકનું તમે વહેલી તકે વાવેતર કરો તો વધારે ઉત્પાદન પણ મળી શકે। તો ખેડૂત મિત્રો આ માહિતી તમને કપાસ કાઢીને શિયાળુ પાક કઈ રીતે ઝડપી કરવી એ જો તમને સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી મોકલજો। બસ અમારે આ જ વાત કરવાની હતી। હવે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો। બસ આવજો, આભાર પ્રતિકભાઈ।